पाशवाणे नमस्तुभ्यं पद्मिनी जीवनायका पुण्यावाचनं यावत् यावत्तं सन्निधो भव गिर्यस्तणे विष्णु वदानि च येन आयु प्रमाणेन पुण्यं पुण्याहं दीर्घमायुरस्तुति भवन्तो। जय हनुमानजी महाराजनी जय। તો મિત્રો આજે છે શ્રી હનુમાન જયંતિ અને છેલ્લા કેટલાય વર્ષોથી શ્રી હસમુખા હનુમાનજી મહારાજને ત્યાં અમે હનુમાનજી મહોત્સવ ઉજવીએ છીએ। તો આપણે જાણીએ બાપુ પાસેથી, તો આપણે પહેલા પરિચય આપી દઉં। આમ તો પરિચયની કોઈ જરૂર છે નહીં। આ છે હરેશ બાપુ, જેને લગભગ આખું કતાર ગામ શું આખું સુરત ઓળખતું હશે। તો આપણે બાપુ પાસેથી જાણીએ કે આ મંદિરની સ્થાપના કેવી રીતના થઈ અને કઈ રીતના હનુમાન જયંતિ મહોત્સવનો શરૂઆત થઈ। તો આપણે આજે જાણીએ હરેશ બાપુ પાસેથી। તો હરેશ બાપુ જરા જણાવશો કે આપણે આ મંદિરની સ્થાપના કેવી રીતના થઈ અને કઈ રીતના બધું થયું? જય શ્રી રામ દીપેનભાઈ, રામ। ખૂબ સરસ। હસમુખા હનુમાનજી મંદિરની સ્થાપના એ 2004ની અંદર કરવામાં આવી અને ત્યારે સોસાયટીની અંદર પણ બહુ હજુ એટલા બધા રહેણાંક નહોતા, એટલે મંદિરની અંદર આવક છે સીમિત હોય, એટલે અમે 10-15 મિત્રો એવું વિચાર્યું કે ભાઈ આપણે દર શનિવારે એ છે હનુમાન ચાલીસાના પાઠ કરીએ અને બધાએ 10-10 રૂપિયા કાઢવાના અને એમાંથી જે કાંઈ પૈસા ભેગા થાય એમાંથી મંદિરનો ખર્ચ નીકળે। તો હનુમાનજી મહારાજની એટલી કૃપા થઈ દીપેનભાઈ કે ધીમે ધીમે કરતા કરતા મંડળ છે એ જામતું ગયું અને બહારથી અમારે ચાલીસાના છે એ નિમંત્રણ મળ્યા આવવા, એટલે પછી વિચાર્યું કે આપણે વ્યવસ્થિત મંડળ ચાલુ કરી અને આપણે છે એ ચાલીસા કરવા માટે બહાર જઈએ। તો અમે હસમુખા યમુના યુવક મંડળની સ્થાપના કરી અને અમારી સાથે બહેનો પણ જોડાયા, એટલે એ બહેનોએ છે એ હસમુખા મહિલા મંડળની સ્થાપના કરી અને એ બે મંડળની અંદર ચાલીસા કરવા માટે જઈ અને જે કાંઈ રકમ એકત્રિત થાય એ રકમ છે એ અમે ભેગી કરીએ। એ પછી તો મંદિરમાં પણ આવક થતી ગઈ, એટલે એ જે બંને મંડળમાં જે કાંઈ રકમ આવે એ બધી રકમ અમે મંદિરમાં પણ નથી વાપરતા અત્યારે, તો એ મંડળમાં એકઠી કરી આખું વર્ષ દરમિયાન ભેગી કરીએ અને હનુમાન જયંતિ મહોત્સવની ઉજવણી કરીએ છીએ, જેમાં સવારે 8 થી 1 વાગ્યા સુધી યજ્ઞ હોય, પછી 3 થી 6 વાગ્યા સુધી શોભાયાત્રા હોય વિવિધ સોસાયટીની અંદર, અને 6 થી જ્યાં સુધી મહેમાનો આવતા હોય ત્યાં સુધી અમે મહાપ્રસાદ વિતરણ કરીએ છીએ। અને અમે હનુમાન જયંતિ મહોત્સવની ઉજવણી બટુક ભોજનથી કરી હતી, બરાબર। ત્યારે ફક્ત અમારી પાસે 1500 રૂપિયા હતા અને 1500 રૂપિયામાં અમે બટુક ભોજનથી શરૂઆત કરી અને આજે છે એ 15,000 ભક્તજનો છે એ મહાપ્રસાદનો લાભ લે છે દાદા લોકો। અને બીજી વિશેષતા અમારી એ છે એમાં 1 પણ રૂપિયાનો કોઈ દી ફાળો નથી કર્યો કે કોઈને વિનંતી નથી કરી કે તમે મંદિર માટે કે મંડળ માટે એટલા રૂપિયા આપો। અને અત્યારે તો એવી પરિસ્થિતિ છે કે ભાઈ એડવાન્સમાં 1 વર્ષનું આયોજન થઈ જાય છે। અમે આ વર્ષે ઉજવણી કરીએ છીએ તો આ 2027ની આવક છે આ વર્ષે થઈ જશે અમે, બરાબર છે। એટલે હનુમાન દાદા એટલી કૃપા છે કે ભાઈ અમારે કોઈ પણ જગ્યાએ લાંબો હાથ નથી કરવો પડ્યો, કોઈને કહેવું નથી પડ્યું, અને છતાં લોકોનો ખૂબ જ સાથ અને સહકાર મળે છે, એટલે અમે હનુમાન જયંતિ મહોત્સવની ખૂબ જ ઉજવણી સારી રીતે કરી શકીએ છીએ। અને દર વર્ષે 14 થી 15,000 ભક્તજનો છે મહાપ્રસાદનો લાભ લે છે, એનો અમને ખૂબ આનંદ છે। એ ઉપરાંત જે કાંઈ રકમ વધે એ રકમમાંથી અમે આદિવાસી વિસ્તારની અંદર એ આશ્રમ શાળાઓ આવેલી છે, તે આશ્રમ શાળાઓની અંદર સરકાર તરફથી બધી વસ્તુ ન આવતી હોય, એટલે એમને અમે વર્ષમાં 2 સત્રની અંદર સ્વાધ્યાય પોથી, નોટબુક, પેન્સિલ, રબર, કંપાસ અને દફતરની જરૂર હોય દફતર પણ અમે આપીએ છીએ। એ ઉપરાંત આશ્રમ શાળાની અંદર રસોડામાં કઈ જરૂર હોય, ચૂલાની છે, ગેસની છે, તો એ અમે જરૂરિયાત પૂરી પાડીએ છીએ। છાત્રાલયમાં પંખાની જરૂર હોય પંખા આપીએ છીએ। પછી 3 થી 4 આશ્રમ શાળાઓની અંદર અમે વોટર કુલર મુકાવ્યા છે ત્યાં। અને એ ઉપરાંત ચાલીસા કરવા માટે જઈએ અમે અને અમને એવું લાગે કે ભાઈ આપણી કરતાં આ યજમાન પરિવાર વધારે આર્થિક પરિસ્થિતિ નબળી છે, ઓચિંતા કોઈ બીમારી આવી ગઈ હોય, પછી
ઘરના મોભીનું નિધન થાય તો કેવી પરિસ્થિતિ હોય આપણે સૌ જાણીએ છીએ. એવા પરિવારની અંદર અમે પહેલા જાહેરાત કરી દઈએ કે ભાઈ અમે અહીંયાથી એક પણ રૂપિયો આજે લેવાના નથી અને જે કાંઈ પૈસા આવશે એ બધા પૈસા યજમાન પરિવારને આપીને અમે જશું. તો જ્યારે એ વધારે રકમ આવતી હોય છે અને એની અમે ગણતરી પણ નથી કરતા, મુઠ્ઠી વાળી અને એને યજમાન પરિવારના જે નસીબમાં હોય એ રકમ એને આપીને નીકળી જઈએ છીએ. પછી લોકોને ખ્યાલ આવતો હોય એ તો એ ઘણી જગ્યાએ એમ કે ભાઈ તમે લાભાર્થે 40 કરી આપો, તમે લાભાર્થે 40 પણ કરી આપીએ છીએ, એમાંથી અમે એક પણ રૂપિયો લેતા નથી ને જે કાંઈ સાજિંદાઓનો કે જે કાંઈ સાઉન્ડનો ખર્ચો થાય એ મંડળ ભોગવે છે. એ ઉપરાંત કોઈ વિધવા બહેનોને જરૂરિયાત હોય, કોઈ પરિવાર ખૂબ ગરીબ હોય ને કમાનાર વ્યક્તિ પણ પોતે પણ સક્ષમ ન હોય, કામે જઈ શકે એમ ન હોય, દીકરી વાળું ઘર હોય તો એને પણ અમે છે એ અનાજની કીટ અને ઘર સામગ્રી છે આપીએ છીએ. તો આવી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે અમે આ મંડળ ચલાવીએ છીએ. જય સિયારામ. તો મિત્રો જોયું તમે, ફક્ત 10 રૂપિયાથી ચાલુ કરેલું હતું મંડળ અને આજે 2026 ચાલે છે અને બાપુના કહેવા પ્રમાણે કે 2027 નું એડવાન્સમાં બધી તૈયારી થઈ ગઈ છે, એડવાન્સમાં બધો ફાળો આવી ગયો છે. એટલે દાદાની કૃપા તો છે જ, પણ સાથે સાથે જે બધા ભક્તોનો સાથ સહયોગ છે તેનાથી પણ આ બધું થાય છે. અને આપણે તો ફક્ત નિમિત્ત માત્ર જ કહેવાય, સાચી કૃપા તો દાદાની જ કહેવાય. પણ આપણે જોઈએ કે જે દાદાનો ચમત્કાર કહેવાય કે 10 રૂપિયાથી ચાલુ કરેલું મંડળ અને આજે એડવાન્સમાં બધો જ ફાળો મળી જાય છે ને બધી પૂર્ણ તૈયારી થઈ જાય છે. મિત્રો ફક્ત 1500 રૂપિયા, ફક્ત 1500 રૂપિયાથી લઈને અત્યારે 15,000 ભક્તો પ્રસાદ લે છે. આ કઈ નાની વાત ન કહેવાય. એમાં દાદાની તો ખૂબ કૃપા હોય જ, ભગવાનની કૃપા હોય તો જ થાય. પણ જે દાદાએ ઊભું કર્યું છે, તેમના મિત્રોએ ઊભું કર્યું છે બધું, જ્યારે સાંજે પ્રસાદીને આપણે હું તમને બતાવીશ આગળ કે કઈ રીતનું આયોજન છે, ત્યારે તમને એમ થશે કે નહીં આ કઈ રીતના બધું થતું હોય છે. એટલે મને તો એમ થાય કે અત્યારે મારી પાસે ખરેખર શબ્દ નથી કે હું શું કહું. આજે જે બાપુએ વર્ણન કર્યું કે 1500 થી લઈ અને 15,000 ભક્તો સુધી પ્રસાદી, અને એ સિવાય જે ગરીબ પરિસ્થિતિ હોય, પછી વિદ્યાર્થીઓની સેવા, એટલે જેટલી બધી બાપુએ સેવા કરી દરેક જગ્યાએ બાપુ જાય છે, પોતે જાય છે અને જેટલી બને એમથી સેવા કરે છે, લોકો સુધી પહોંચાડે છે. એટલે આગળ હવે હું તમને એટલું જ કહીશ કે હું જ્યારે આગળ જઈશ અને તમને બધું બતાવીશ ત્યારે તમે ખુદ જ કહો કે નહીં આના માટે શબ્દ ન હોય આપણી પાસે, પણ તમે કોમેન્ટમાં જરૂર લખજો જય સિયારામ, જય હનુમાનજી મહારાજ. અને આ હતા મિત્રો હરેશ બાપુ, જે થોડાક ભાવુક પણ થઈ ગયા, કારણ કે અમને પણ ખબર છે, અમે વર્ષોથી જ્યારે હું નાનો હતો ને ત્યારે અહીંયા અમે રહેવા આવેલા, ત્યારે બાપુને હું જોતો હતો કઈ રીતના બધું ઊભું કરેલું છે બાપુએ. એટલે અત્યારે અમારી પાસે શબ્દ નથી, બીજું કઈ નહીં, પણ હવે બાપુ એટલા ભાવ વિભોર થઈ ગયા છે એટલે મને તેમને બાપુના આશીર્વાદ મળી ગયા એટલે હવે મારું જીવન પણ સુધરી ગયું છે. ચાલો બાપુ, જય સિયારામ.